નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં। તો આજનો વિડીયો થવાનો છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે કે જેઓ માટે એક ખુશખબર છે। ખુશખબર એ છે કે એનએમએમએસની પરીક્ષા કે જે ધોરણ 8માં દર વર્ષે લેવાતી હોય છે તેનું જાહેરનામું અહીંયા આવી ગયું છે, એટલે કે પરીક્ષા આવવાની જાહેરાત થઈ ગઈ છે। તો એના વિશે થોડીક માહિતી આપણે મેળવી લઈએ। તો જાહેરનામું જે બહાર પડી ગયું છે એની તારીખ છે 30/12। અંદર આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો એમ ફોર્મ ભરવાનો સમયગાળો છે 1 તારીખ એટલે કે આજથી 11 તારીખ સુધી, અને એની અંદર ફી ભરવાનો સમયગાળો છે 1 તારીખથી લઈને 13 તારીખ સુધી। અને પરીક્ષાની તારીખની વાત કરીએ તો તે 16/2/2025 એટલે કે આવતા મહિને આ પરીક્ષા આવનારી છે। તો આજથી જ તમે તૈયારી કરી દેજો એનએમએમએસની પરીક્ષા માટે, કેમ કે આમાં આપણને ઘણી સારી શિષ્યવૃત્તિ પ્રાપ્ત થાય છે। તો એની વાત કરી લઈએ તો દર મહિનાના 1000 લેખે એટલે કે વર્ષે 12,000 રૂપિયા તમને મળવાપાત્ર છે જો તમે મેરિટમાં આવો છો તો। અને આ 12,000 રૂપિયા તમને આવતા 4 વર્ષ સુધી મળશે, એટલે કે જ્યાં સુધી તમે 12મું ધોરણ પૂરું કરી લો ત્યાં સુધી તમને આ શિષ્યવૃત્તિ મળતી રહેશે। તો તેનાથી તમારા માતા પિતાને ઘણો ફાયદો થશે તમને ભણાવવા માટેનો। લાયકાતની વાત કરીએ તો આની અંદર ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળામાં, લોકલ બોડી શાળામાં, જિલ્લા પંચાયતની શાળામાં, મહાનગરપાલિકાની શાળામાં કે નગરપાલિકાની શાળામાં અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે, પરીક્ષા આપી શકે છે। પરીક્ષા ફીની વાત કરીએ તો આમાં જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, ઓબીસી કેટેગરી માટે 70 રૂપિયા રહેશે, જ્યારે પીએચસી અને એસટી કેટેગરી માટે 50 રૂપિયા આપવાના રહેશે। હવે વાત કરીએ મેઇન કે તમારો અભ્યાસક્રમ શું રહેશે આના માટે। તો આના માટે બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો રહેવાના છે અને એના માટે તમને 90 મિનિટનો સમય આપવાનો છે। બૌદ્ધિક કસોટી એટલે કેવા પ્રશ્નો? તો એની અંદર તમને શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના પ્રશ્નો રહેશે કે જેની અંદર તમને વર્ગીકરણ પૂછે, સંખ્યાત્મક શ્રેણી પૂછે, પેટર્ન, છુપાયેલી આકૃતિ અલગ કરવાની, આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે। અને બીજો જે અભ્યાસક્રમ છે, બીજો વિભાગ છે કે જેની અંદર તમે 7મા અને 8મા ધોરણનું તમને પ્રશ્ન પૂછાવાના છે, એ પણ 90 માર્કના પ્રશ્ન હશે અને એના માટે પણ 90 મિનિટનો સમય આપવામાં આવશે। તો કુલ માર્કની વાત કરીએ તો 180 માર્કનું પેપર રહેશે અને એના માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે। 7મા ધોરણની વાત કરીએ તો 7મા ધોરણમાં ગયા આખા વર્ષનો અભ્યાસક્રમ રહેશે કે જેની અંદર તમારું ગુજરાતી, સમાજ, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી આ બધા વિષયો સમાવિષ્ટ છે। જ્યારે ધોરણ 8ની વાત કરીએ તો આ બધા જ વિષયો પૂછાશે, પણ તેમાં ખાલી પ્રથમ સત્રનો અભ્યાસક્રમ જ રહેવાનો છે। પાસ થવાની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરી માટે 40% ગુણ પાસ થવા માટે જરૂરી છે, જ્યારે એસટી અને એસસી કેટેગરી માટે 32% ગુણ પાસિંગ માર્ક રહેવાના છે। તો જનરલ કેટેગરી, ઓબીસી કેટેગરી માટે જોઈએ તો 40% માર્ક એટલે કે તમારે 180માંથી 72 માર્ક તો ફરજિયાત લાવવાના જ છે, તો તમે પાસ ગણાશો, નહીંતર તમારા રિઝલ્ટમાં આવશે ના પાસ। અને એસસી અને એસટી કેટેગરી માટે વાત કરીએ તો તેમને પાસ થવા માટે ફરજિયાત 57-58 માર્ક તો લાવવા જ પડશે, ત્યારે તેમના રિઝલ્ટમાં પાસ આવશે। પણ ધ્યાન રાખવાનું છે કે આ તમારા મેરિટના માર્ક નથી। મેરિટમાં આવવા માટે આના કરતાં પણ વધારે માર્ક લાવવાના છે, ખાલી પાસ થવાથી શિષ્યવૃત્તિ મળવાની નથી। તો જેમ બને એમ વધારે માર્ક તમે લાવશો તો તમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે। તો આશા રાખીએ કે તમે આજથી જ આ તૈયારી શરૂ કરી દો, અને જો તમારે તૈયારી કરવી હોય તો એના માટેના વિડીયો તમને આપણી આ ચેનલમાં સતત મૂકવામાં આવશે કે જેમાં તમે ક્વિઝ પણ સોલ્વ કરી શકશો અને બૌદ્ધિક ક્ષમતાના જે પ્રશ્નો છે એના પણ સોલ્યુશન તમને કરાવવામાં આવશે, અને પાછલા વર્ષના પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવશે। તો જો તમારે એનએમએમએસની તૈયારી કરવી હોય, જ્ઞાન સાધનાની તૈયારી કરવી હોય તો તમે આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, તમને આ ચેનલમાં નવા વિડીયો જોવા મળવાના છે। તો મળીએ છીએ આગલા એનએમએમએસના વિડીયોની તૈયારીના વિડીયો સાથે।